સુલતાનપુર ખાતે ભવ્ય સમૂહ લગ્ન 51 યુગલો બંધાયા પવિત્ર બંધનમાં. સુલતાનપુરા ગામમાં આ વખતે ભવ્ય અને યાદગાર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 51 દીકરા દીકરીઓએ વૈવાહિક લગ્ન જીવનમાં પ્રભુતામાં પગલાં પાડ્યા. આ પવિત્ર પ્રસંગે ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ગામ લોકોની માવડીઓ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આશીર્વાદથી પ્રેરાઈને આવા સેવાકીય કાર્યો સતત યોજાતા રહે છે, જે સમાજ માટે પ્રેરણાદાયી છે. આ વખતે ખાસ કરીને ઠાકોર સમાજના દીકરા દીકરીઓએ સમૂહ લગ્નનો લાભ લીધો, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું. સમૂહ લગ્નમાં આયોજનની દ્રષ્ટિએ દરેક નાની મોટી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગરમીને ધ્યાનમાં રાખીને ઠંડા કુલર અને ફુવારા સિસ્ટમ ગોઠવવામાં આવી હતી, જેથી ઉપસ્થિત મહેમાનોને રાહત મળે. નાના બાળકો માટે ઘોડિયા રમકડા ઝૂલાની વ્યવસ્થા આકર્ષણનું કેન્દ્ર બની રહી. સાથે સાથે મેડિકલ સેવા, પીવાના પાણી માટે અલગ અલગ જગ્યાએ જગ અને શુદ્ધ ભોજન વ્યવસ્થા પણ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે ગામની એકતા અને સહકારના અનોખા દર્શન થયા, જ્યાં ગામના યુવાનો સ્વયંસેવક તરીકે ખડે પગે રહી સેવા બજાવતા નજરે પડ્યા. અંદાજે 700 થી વધુ લોકોએ સેવા યજ્ઞમાં જોડાઈ પોતાનું યોગદાન આપ્યું, જે ખરેખર પ્રશંસનીય છે. આ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન મહાકાળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, અને આ કાર્ય નિશ્ચિતપણે સમાજના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં નોંધાશે. કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા. આ સમગ્ર આયોજનમાં યુવા શક્તિની મહેનત અને મહિનાઓની તૈયારી સ્પષ્ટપણે દેખાઈ આવી, જે અંતે સફળતામાં પરિવર્તિત થઈ. ગામ લોકો દ્વારા આ કાર્યને દિલથી વધાવવામાં આવ્યું, અને આ પ્રસંગે એકતા, સહકાર અને સેવાભાવનો સશક્ત સંદેશો સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયો. અંતમાં કહી શકાય કે સહિયારા પ્રયાસો અને સંકલનથી યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવ સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે.